दानह लोकसभा सीट के लिए भारत आदिवासी पार्टी के प्रत्याशी ने भरा पर्चा। लोकसभा चुनाव की आहट के बीच दानह सीट के लिए सबसे पहले भारत आदिवासी पार्टी के प्रत्याशी दीपक कुराड़ा ने सिलवासा स्थित निर्वाचन अधिकारी के कार्यालय पहुंचकर नामांकन पत्र भरा। फॉर्म भरने के बाद दीपक कुराड़ा ने कहा कि हमने ये नामांकन दानह की जनता को सौंपा है और दानह की जनता इस बार भारत आदिवासी पार्टी के उम्मीदवार को बहुमत से जिताएगी। जीतने के बाद हम जनता की समस्याओं का समाधान करने का प्रयास करेंगे। इस मौके पर भारत आदिवासी पार्टी प्रत्याशी ने भाजपा प्रत्याशी पर दानह की जनता को धोखा देने का आरोप लगाया। उन्होंने कहा, वर्तमान सांसद ने दानह की जनता के विश्वास के साथ छल किया है, इसलिए इस बार भाजपा उम्मीदवार सबसे अधिक मतों से चुनाव हारेगी। इस अवसर पर दीपक कुराड़ा के साथ बड़ी संख्या में समर्थक आए हुए थे। मैं આપના મીડિયાના માધ્યમથી દાદરા નગર હવેલીની જનતા તો પહેલે ભારત આદિવાસી પાર્ટીના તરફથી જોહાર, નમસ્કાર અને પ્રણામ કરું છું। આજે અમે ભારત આદિવાસી પાર્ટીએ નોમિનેશન ફોર્મ ભર્યો છે તે આ મુદ્દા પર અમે આવનારા દિવસોમાં ચૂંટણીમાં લડશું કે દાદરા નગર હવેલીમાં તમામ યુવાઓ આજે બેરોજગાર છે, એ લોકોને નોકરી કે ધંધા નથી, તેમજ દાદરા નગર હવેલીમાં જંગલ જીવન ને જે જમીનનો જે પ્રશ્ન છે તે પણ આજે ત્યાંને ત્યાં જ છે, તો તેનું પણ અમે સોલ્યુશન લાવું એ મુદ્દા પર લડશું। તેમજ જે સરકારી નોકર વર્ગ છે એ પણ તમામ ત્રસ્ત છે, તો એ લોકોના પણ તમામ મુદ્દાઓ અમે આ ઇલેક્શનમાં લઈને આ ચૂંટણીમાં અમે લડશું। અને તેની સાથે સાથે સ્થાનિક લેવલે જે કંપનીઓમાં આદિવાસી જે અહીંની સ્થાનિક જે જનતા છે કે જે યુવાઓ છે તેને પણ નોકરીમાં નથી લેતા, તે બાબતે પણ અમે આ ચૂંટણીમાં મુદ્દા લઈને આગળ આવશું। એજ્યુકેશનની વાત કરીએ તો તમને પણ ખબર છે કે છેલ્લા 5 વર્ષથી સ્કોલરશિપ જેવા મુદ્દા કે અમારા સ્થાનિક છોકરાઓને સ્કૂલમાં ચોપડા કે કપડાં આ બધા મળતા નથી, તો જેથી અમે જીતીને આવશું તો આ તમામ સમસ્યાઓ અમે હલ લાવશું અને તેનું સમાધાન લાવશું। તો આ વખતે દાદરા નગર હવેલીની જનતા ફક્ત ને ફક્ત ભારત આદિવાસી પાર્ટીને જ સપોર્ટ કરવાની છે। લોકોનું આ મૂડ છે, દાદરા નગર હવેલીની જનતાનું મૂડ છે। ભાજપ પાર્ટી તો ખાલી એ જનતાને ઠગવાનું કામ કરે છે અને જે તમે આમ જોયું છે આવનારા દિવસોમાં પણ એ લોકો જનતામાં જશે ઘેરે ઘેરે, તો જનતા એ લોકોને ત્યાં વિશ્વાસ નહીં કરશે અને ભારત આદિવાસી પાર્ટીને જ વોટ આપશે। મેનિફેસ્ટો બાકી છે, પાર્ટી નવી છે, પહેલી વાર ચુનાવમાં અહીંયા લડતા છે, શું કહેવા માંગો છો ચેનલના માધ્યમથી જનતા? મેં આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે પાર્ટી નવી નથી, પાર્ટી જૂની જ છે અને પાર્ટી પણ બહુ મોટી છે અને મેનિફેસ્ટો ભારત આદિવાસી પાર્ટીનો 1-2 દિવસમાં અમે આપના માધ્યમથી જનતા સુધી પહોંચાડશું, અમે જાહેર કરશું। અને મેનિફેસ્ટોમાં અહીંના દાદરા નગર હવેલીમાં તમામ જેટલા બી જ્વલંત ઇસ્યુ છે, જે પ્રોબ્લેમ છે એને જ અમે પ્રમુખતામાં રાખશું।